તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? બસ હમણાં વાગ્યા છે સવારના 9 અને કાકા આવી ગયા છે આપણા ઘરે. આ લગાવી પણ નાખ્યો. તો બસ આવું કંઈક અહીંયા છે માહોલ. હવે જે અહીંયાનો પાટિયો હતો ને એ આપણે લગાવીએ છીએ અહીંયા. આ આખી જગ્યાએ અહીંયા લાગી જશે એટલે અહીંયા આપણો વાઈફાઈનો રાઉટર ને જે છે એ બધું અહીંયા રહી જશે. અને ગણપતિ બાપા પછી એવું હશે તો ત્યાં કોર્નરમાં જ રહી જશે. પ્રહલાદ મામા ને પપ્પા સવારના કેટલા 7 વાગ્યાથી કરે છે અહીંયા. ધીમે ધીમે જાજો, તમે દોડા દોડી ન કરો. ઓહો, અહીંયા તો જો અહીં કેટલે વાગે આવ્યા? પ્રહલાદ મામા 7:30 વાગે નાહી ધોઈ ને. વાહ ભાઈ, મંદિરે જઈને. અહીંયા આપણે આ લોક ખોલીએ છીએ પણ એની ચાવી મળતી નથી. એ છે નહીં, મેં ટ્રાય કરી પણ ખુલ્યો નહીં મારા પાસે. હવે આ 2 ચાવીનો ઓપ્શન છે આપણી પાસે. તાળો હવે આપણે તોડીએ છીએ. એવી રીતના તોડો કે પાછો યુઝ થાય? હા બસ ઈ બાજુથી તોડો, ઓ બાજુથી કરું હું. અરવિંદભાઈને બોલાવું. ખુલી ગયો. લગભગ તૂટ્યો નથી. દેવો તો તૂટ્યો નથી. ના, તૂટી ગયો છે, તૂટી ગયો લગભગ. આ બતાવી કાકાને હાલ છે કે નહીં. આ જોવો તો દોડ દો ને. અને આપણે રાખીએ અહીંયા જ. ઉડા કીએ નાસ્તો બાસ્તો ગનિયલનું પાણી તો આય. પાણી સિવાય જો પાછી વંદાસી 72 કલાકમાં. તો બસ હમણાં આપણે જઈએ છીએ જય ગણપતિ બાપા. ગાડીની ચાવી લઈ લઈ. પપ્પા અહીંયા કરે છે નાસ્તો. તમે બસવાળા પાસે જઈ આવજો, તમે ને પ્રહલાદ મામા હો ને. હા, સૌથી પહેલાં એ જ કામ કરજો. એના પછી શું કામ છે ને એ બધું આપણે ફોન ઉપર કોર્ડિનેશન કરી લેશું. અને ડેકોરેશનવાળા ભાઈ તો ત્યાં પહોંચી ગયા છે. કૃપાબેન 5:30 પોણા 6 વાગે સૂતા છે અને હમણાં વાગે છે 10:30 એટલે એ આરામ કરે છે. એ ભલે સૂઈ જાય થોડીક વાર, ત્યાં સુધી આપણે એક રાઉન્ડ મારી આવ્યું. મિત્રો, આપણી જગ્યા આવી ગઈ. કેસ વિલા બેલા ઉષા ફાર્મ. અહીંયાથી હવે આપણને જવાનું છે સીધો. અને હું ને અતુલ ફુવા જાય છીએ અને અડાથી 500 મીટર હોય ને એડો રસ્તો હોય પછી ડાયરેક્ટ આપણો ફાર્મ આવી જશે. આપણે આવી ગયા છીએ આપણી જગ્યા ઉપર ને આજે અહીંયા જવાય છે. કાલે તો અહીંયા જવાશે પણ નહીં. કાલે તો અહીંયા બધો ડેકોરેશન ને થઈ ગયો હશે. હમણાં પણ ટેમ્પો આવી ગયો છે. જો 11 વાગ્યા છે હમણાં. હવે આપણને 2-3 કલાક તો આરામથી અહીંયા રહેવું પડશે. બધું અહીંયા જોશું કેમ થાય છે, શું થાય છે. અહીંયા આપણો આ ટેબલનો ને એ બધું તો કામ ચાલુ જ છે. આ આપણો કાર્નિવલનો સ્ટેજ છે. આ ડાન્સ ફ્લોરનો છે. આ 15x15 થઈ ગયો. અચ્છા, હજી એક લાઈન આવશે એમાં પાછળ. નહીં, સારું છે. તો બસ મિત્રો, આપણો ડાન્સ ફ્લોર ઓલમોસ્ટ રેડી છે. 15x15 આટલો મોટો. વાવ યાર. હજી આના ડ્રોન શોટ ને આવશે ને આખો ડિઝાઇન ને એટલે બહુ મસ્ત લાગશે. અને આ છે આપણો કાર્નિવલનો સ્ટેજ. અહીંયા આખો સિટિંગ સોફો એ બધું આવશે. પાછળ બેકડ્રોપ આવશે. નાઈસ. લેટ્સ સી, જોઈએ હવે કેવો થાય છે બધો. અને આ જે અમ્બ્રેલા હતી પેલા ત્યાં હતી એ બધી ઉપાડીને અહીંયા આવી ગઈ છે. અને ત્યાં આખો કિચનનો ને એ બધો સેક્શન છે. લાઈક જે ગાળા ને હોય આ નીચે આપણે ફ્લોરિંગ પણ થઈ ગયો છે. અને અહીંયા બધી ટેબલ આવશે જમણવારની ને એ બધું. ને કેટરસ વાળા ભાઈનો ને કિચન ને એ બધો છે ને એ અહીંયા આવી જશે. આ બધો પેક થશે હજી. લેટ્સ સી, જોઈએ કેવો થાય છે. 11:30. અહીંયા એક પ્રોબ્લેમ થયો છે યાર. આ જે છે ને આપણો મેઇન સ્ટેજ એ થોડોક આમ થાય છે અને આ થોડોક આમ થાય છે. તો આ સેન્ટર નથી બનતો પ્રોપર. લાઈક અહીંયાથી દૂરથી જોઈએ તો થોડોક ઓડ ઇવન જાય છે. ઇફ હું વચ્ચેથી જોઉં છું તો આ જે છે એ આપણો ઓ છે મેઇન કાર્નિવલનો સ્ટેજ ને આ છે ડાન્સ ફ્લોર. બસ અહીંયા પણ આ ટાઈપનો આખો થાય છે. અહીંયા આપણે પોસ્ટર ને એવો બધો લગાવવાના છે. તો લાઈક આ આખી જગ્યાનો થઈ જાય ગેટઅપ. બાકી અહીંયા આ ટાઈપનો પુલ છે. પુલમાં ક્લોરીન વિધાઉટ ક્લોરીન આ ટાઈપનો ટ્રાન્સપરન્ટ પાણી છે. જગ્યા કેવી છે લાઈક અમારા ફંક્શન આપણો અહીંયા હલ્દી કાર્નિવલનો છે. સૌથી પહેલાં કાર્નિવલ હશે, એના પછી હલ્દી હશે. તો બસ આ એના માટેનો જ બધો સેટઅપ ને ચાલુ છે. બસ અહીંયા આ ટાઈપના નાકા બને છે. ઓહો, 2 તો બનાવી નાખ્યા. સ્પીડ સારી છે. તૈયાર છે 1, 2 અને 3. ચોથો છે એનો સ્કાય કલર છે. એ અહીંયા નથી, ગોડાઉનમાં પડ્યો છે. તો એ હવે બપોર પછી આવશે. અને આ બધામાં પોસ્ટર ને એવો બધો આવશે. એટલે હવે આમનો કામ તમારું તો હવે 1 કલાકમાં પતી જશે ને બધું. વાહ, વહેલા ફ્રી થઈ જાશો.
વાવ મેન, શું જગ્યા લાગે છે યાર. ને અહીંયાથી ડેકોરેશન નેક્સ્ટ લેવલ. બસ સિંગલ હેન્ડ કૃપા સાથે વિડીયો કોલ કરીને આપણે બધો ફાઇનલ કરીએ છીએ. શું કે અહીંયા બધા ભાઈ છે તો એ કે બોલો આ કલર કે આ કલર, ત્વરિત ડિસિઝન ખપે. એમ નહીં કે 2 કલાક રહીને કંઈ કે કલાક રહીને આવો રીતના કંઈક હમણાં હાલે છે માહોલ અહીંયા. ખુરશી રેડ એન્ડ વ્હાઇટ આપણે કરીએ છીએ, એમાં પણ હવે ગોઠવશું રેડ કઈ રીતના કરવી. પણ નાઈસ થઈ ગયો છે ઓલમોસ્ટ બધો રેડી. આ મસ્ત લાગે છે રેડ એન્ડ વ્હાઇટ એક નંબર. આપણે છે ને આમાં થોડુંક હજી મોડિફિકેશન કરશું તો ડ્રોન શોટ ને આપણે ઇફ કંઈ લેવા હોય તો એનામાં બેસ્ટ લાગે. અને બપોર પછી હવે ફોટોગ્રાફર ને એ પણ આવશે. અહીંયા આપણો હલ્દીનો આખો ઝાડ પણ રેડી થઈ જશે અને ડેકોરેશન વાળાને બધા જાય છે. હવે આપણે પણ 2-3 મિનિટમાં નીકળી જાય અહીંયાથી. ખાલી એકમાં હું આ સનફ્લાવર વાળું જોઈ લઉં. બસ મિત્રો આપણે અહીંયા હવે આ જે સનફ્લાવર છે એ જોવા આવ્યા છીએ. ઓ માય ગોડ, શું લાગે છે યાર, એક નંબર. હજી તો આ થોડાક જ અહીંયા છે, અધરવાઇઝ આખો એનો હોય ને તો ભાઈ બહુ મસ્ત લાગે. હવે જઈએ ઘરે. ઓલમોસ્ટ અહીંયા હવે બધો કામ આપણો પતી ગયો છે. હજી મારો ફેશિયલ બાકી, હલ્દીના કુર્તા બાકી, થોડોક હજી ડાન્સનો બાકી. પછી આજે કપડાં લેવાના છે, જ્વેલરી ને એ બધો લેવાનો છે, સોની પાસે જવાનું છે. ભાઈ મેં કીધું આ શું થયું, ઊંચીતાનું ક્યાંથી આવ્યો કૂતરો યાર. ટપ એવી દીધી એને જોરદાર. થોડું કરતો બધો આપણો પૂરો થઈ ગયો ટાઈમ ઉપર. હલ નેરેન, હલ હડા. અરે ક્યાં વાંધો નહીં, નેર જેવો લગે ના. अरे भाई केक काट दिया ये तो तूने. हल वांधो चंपल जी जरूर ने हल ना खा. અરે એમાં ગાડી સાફ કરી જી જાય. આપણે હમણાં ઘરેથી જે હવન કુંડ હોય ઈ લઈ લીધો અને હવે આપણે જઈએ. વિડીયો જોવો છો? શેમાં જોવો છો? યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં? વાહ, મજા આવે છે. હવે કઈ બાજુ? આમ ઓકે હાલો. દૂર છે કે નજીક છે? નજીક છે. વાહ, તમે જમી લીધો? તારું નામ શું? દર્શ. ને આનો? તો બસ મિત્રો, આ જો અહીંયા આપણા બધા ફોલોવર્સ આવ્યા છે. હાય. હા જો હેલો બાય. બસ હવે જઈએ છીએ આપણે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં. અહીંયાથી આપણને છે ને આઉટફિટ્સ ને એ લેવાના છે બધા, કૃપાના, મમ્મીના, પછી મારા, પપ્પાના, અદિતિના. લિફ્ટની બાજુમાં જ પાર્ક કરીએ. અહીંયા આપણે બધો કહી દીધો છે પણ હજી થોડીક વાર લાગશે, એટલે આપણે હવે ડાયરેક્ટ જઈએ ઘરે. પછી અહીંયાથી જ્યારે રિટર્નમાં કે આવશું ને ત્યારે આપણે લેતા આવશું. કે હજી અહીંયા અડધી કલાક નીકળી જશે અને પછી આપણા ડેકોરેશન વાળા ભાઈ ને એ બધા ત્યાં પહોંચી જશે. એટલા માટે ડાયરેક્ટ હાલી ઘરે. ઇટ્સ ઓલમોસ્ટ 2:30, 2:30 વાગી ગયા યાર. તો બસ મિત્રો, આપણા ઘરે કાશ્મીરા ફૂઈ, કલ્પના ફૂઈ બધા આવી ગયા છે. વિટામિન સી પીએ છીએ આપણે, મોસંબી. બાકી હવે આ શાદીવાલા ઘર થઈ ગયો ભાઈ. આવું કંઈક છે આજનો આપણો જમવાનો. મિક્સ શાક, પછી રોટલી, અડદિયો, મોગરી ને જીનલ, યશ, અતુલ ફુવા બધા આવી ગયા છે. યશભાઈ બોડી બિલ્ડર. ડાન્સ કરીશ ને? ડાન્સ કરને તું કરે વારી તો સોંગ ને એ દઈ દેજો તો આપણે ડીજે વાળાને દઈ દઈએ તો એ બધું રાતના જ એમનો પ્લાનિંગ થઈ જાય, પછી સવારના કાંઈ એવો ન થાય. તો બસ મિત્રો 3:25 થઈ છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ફરી પાછા આપણા લોકેશન ઉપર કૃપાને લઈને. અને યશભાઈ પણ હાલે છે.